હીરાપુરી ને ભજીયા જમો, હીરાપુરી ને ભજીયા જમો, હીરાપુરી. મહારાજ ભોજન આરોગ્ય ઉભા કરો. કોઈની નજર ન લાગી જાય મારા માને. એમ તો પછી એને સાડલામાં સંતાડી રાખો ને. તમે બાપ છો ને એટલે આમ બોલું છું. અને માં હોત તો? માં હોત તો અહીંયાથી એક ઘડીએ અડધો ન કરે. ચાલ બેટા ચાલ. બેટા ગુરુજીને પ્રણામ કરો. સુખી રહે બેટા. ગુરુજી આ પ્રસાદ પાઠશાળાના બટુકોમાં. નો માનકુંવર બેન, તમારું મોઢું મીઠું કરો. આજે અમારા ચેલૈયાને પાછા ભણવા મૂક્યો. ઠાકોરજીને કરોડ વરમ નો કરે અને મા બાપનું નામ ઉજાડે. એ મદનિયાની માં, મા બાપનું નામ બોલે એવો આશીર્વાદ આપતા શું તારું માથું દુખતું હતું? તારા બાપનું શું થતું? ઈ તો શેઠ જેવું મળે એવા આશીર્વાદ. 1 લાખ નું દેખાય ન મળે, બીજા તાંબિયાના તેર. એટલે તું તાંબિયાના તેર માયલો કેસ મને. ઈ તો હજી ખીજાણો નતો ને એટલે. એ તો તાંબિયાના 25 કરી છે. લે દે કંપા, જેટલા બદામ લાડુ. આગળ મારી બેટી ગણિકાઓ ગામમાં સત્યું થઈને ફરે કે તમારા જેવા સંખણાના ગામમાં ગણિકાઓ સત્યું થઈને પૂજાય ને, અને હજી ધીરા સમો છે તમારે પણ એને કુળદેવી કેવી પડશે. ક્યાં પૂરી તારે પારકાની મીઠાઈ વેચવી છે? આપણે લગ્ન કરીને આપણા પેડાવીએ છીએ. હાલ ચંપા, એ ચંપાણી, એ મારી નવરી નાગર ચંપા. એ ભવનના ઠૂઠા શું બોકા નાખવા? ચંપા બનાવતો હતો. શેના હતું? મને પાડવા એમ અને પાડવા કે આવા કલૈયા કુંવર જેવા મૂકીને તારા જેવા વાઘરીના વાળાના તરબૂચરે કોણ પડે? એના ભેણ નાખતા તો વિચાર કરતો જા. અને જો તારે પાડવું હોય ને તો તારે મારે બતાવું. આ ચોરનો હવેડો છે ને અહીંયા 2-3 મોઢું જોતો જા. સમજો ને દીમાં રોજ દુકાન છે ના દીકરા. ઢોરના આવારા મોટું થયું. ઢોરના આવારા મોટું થયું. જય ભગવાન, જય જય. કેની જોતા હાથ ઈ આડે ભાવ આવી મળ્યા ઉયા ઉઘડે હરિયાના હાથ. એક જેવું મેલીશ ને તો પડી જશે છત્તા પાસ. શું કીધું મારી હિંડોળા ખાટ? મંદિરમાં જાવું છે મૂકો વાત. અરે મંદિરમાં તો હું આપણા બેયના હાથનું જી આવ્યો અને ભગવાનને મોટા મોટ પૂછી લીધું. હા શું પૂછ્યું? મેં પૂછ્યું કે ભગવાન હું ને ચંપા પરણી જાય તો તમને એક ઓરથી કઈ વાંધો છે? ભગવાન હારે ભાઈબંધી ખરી કે? અરે ભગવાન ને મારે તો હગા ભાઈ જેવો નાતો છે. ભગવાને મને કીધું કે જા દીકરા તારું થઈ જશે. ભગવાને હું કીધું ઈ હું કહું? હા કેને કીધું હશે જા દીકરા તારું ખસી જશે. અરે પણ તું છે ને દીકરો કે આ માંડ પ્રેમનો પાનો તીડો છે ઉતરી જાય. હું તું આ હાચું હપ્પણ નહીં તો કાઈ નહીં. લે ખોટું ખોટું તો મોઢું મીઠું કર. અહીંયા બટકો તોડી લીધો. એ ચંપા જો પેલો માવજી મુનિમ આવે એને મામો બનાવશું. ચાલ મામો બનાવી. આનંદજી બોલ કલ્યાણજી. અમે તો સરવાળો મેળવતા રહ્યા અને તે તો તાળો મેળવી દીધો બેટમજી. ભાઈ તો ભાગની વાત છે. આ રોજ ચણ નાખ્યા કરી તો કોક દીક પારે હું પકડાય. મારા આંગણામાં આખો ચબૂતરો છે. ગામ આખાના બૈરા ત્યાંથી પાણી ભરીને જ નીકળે છે. રોજ ચણને બંને શેકેલા ચણા નાખું છું. કોઈ આમ જોતું નથી. ક્યાંથી જોવે? આ તારા શેકેલા ચણા પડેલા છે. હવે બળતરા કરીમાં અને હાલ માંડવે મુરત નું જાય છે. હા ભાઈ તારું તીર વાગી ગયું ને અમારા પાછા ખાલી રહી ગયા. હવે તારા ખાલી રહી ગયેલા પાથાય કોક દીક ભરી દઈ. સમજો ને તું ઉપાધિ કરીમાં તારી ભાભીને આવવા દે. તારા હાટુ એકાદ બાટી બોબડી કોક ગોતી પાડી. સમજો હાલ હટાણે હાલ માંડવે હવા નાખવા. જો એવું તારે તો તું જ મારો બાપ કે આણંદી વાટ રહી જાય. તો એમ સમજી લે કે તારો વટ રહી ગયો છે અને આજે મને મંડ બાપ ગણવા. હાલ માંડવે. હાલો હાલો. તમે તો ભારે લુચ્ચા. અમે તો તમારા માટે મૂર્તિઓ ગોતતા હતા પણ તમે તમારે જાતે જ ગોતી લીધું. શું ભાભી તમે સારું થયું સારું થયું. મૂર્તિઓ પણ અમારું ને કન્યા પણ અમારી. કે મોટા બેન સાચી વાત છે ને? સાચી વાત સાચી વાત.
હા બહુરાણી, શું અમથા અમથા ઘૂંટે ઘેરાણા છો? અરે આપણે તો તમારા મોઢાનો ચંદ્રમાં ને ઉઘાડા આબમાં જોયું છે. મારું પૈણ્યા પછી મોઢું તો મારે લખ લખાટ થઈ ગયું છો. હું છું ભારે રૂપાણા લાગો છો. એ કહું છું કે અરે નામ લઈને બોલાવો ને, નામ લઈને કેતા શું વાંધો પડે? આપણે કઈ થોડા નવા છીએ. એક વાર આનંદજી કયો પ્રેમથી તો આનંદ આનંદ, ભયો ભયો, હાથે કોઠે દીવા થઈ જાય. લે ક્યાં લી જરા દીવો ઓરવી દો. કા મને અજવાળે નીંદર નથી આવતી. અરે ગાંડી, પૈણાની ભેગી રહીતે જે નીંદર કરે ને ઈ પૈણેતર બીજે અવતાર જેઠ ગરોડી થાય. લે લે બગાઉં ખામા કહું છું મારી રાત બગાડમાં. અરે અરે પણ કહું છું મારી રાત બગાડમાં. મને તો નીંદર આવે છે. નીંદર આવે છે? લે કહું છું એ ઉઠ ને, જાગને કહું છું. હાલ ને આપણે જાગીના રાત નહીં જગાડી. પેલા મને સોનાના જાંજર ઘડાવી દો તો હું જાગું. હવે અટાણે મારે ક્યાં હોનીને જગાડવા જાવ? એમ કર, કાલ સવારે વાત. હે તો હું આવતી રાતે જાગીશ. જાઓ. એમ તો આજની રાત જે હોય ને એ આ રાતના પેટનો, અને કાલ જે હોય ને એ તારા પેટનો. જાગ કહું છું, જાગ જાગ કહું છું, જાગ. હવા તો માકા છે કે આનંદજી નો બીજો અવતાર અડધી રાતે આવે તો લેવાની તો ત્યાં આગળ ચંપા હુકલો કરતો એટલે ઉજાડે એમને કરે કે બારી મેલો તો અડધી રાતે રામ જતા બારી મેલ્યો કોઈ નહીં છે. ચંપા 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 મહારાજ, ભોજન આરોગો મહારાજ. તમારા જેવું વ્રત મારે પણ છે. હું કદી પણ મારા હાથે જમતો નથી. તમારે જમાડો તો મને તમારા હાથે જમાડો. એમાં શું, અંતે તો માતા જ બાળકને જમાડે છે ને. સતી અંશુયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને ક્યાં નતા જમાડ્યા? આલો મહારાજ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે. અરે રામ, મોટી દાનેશ્વરીની દીકરી આટલું બધી મીઠાઈ કે સાધુ મહારાજે ખવડાવાય? અપાય જ નહીં, સમજી? અરે એ તો ભાવનાના ભૂખા હોય, આટલું બધું દઈ દે ને તો મારું દીવારું નીકળી જાય, સમજી કે નહીં? જા તું અંદર જા, અંદર જા. અને તારે દાન ધર્મ કરવાય ને તો મારી સલાહ લેવાની. અને જો આ સાધુના વેશમાં ઢોંગી ઢટુડા ઘૂસી જાય ને તારા ઉપર જંતર મંતર કરે તો પછી મારું કોણ? જા તું અંદર રસોડામાં જતી જા, જા જતી જા, જા જા જતી. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. બોલો મહારાજ, દાનેશ્વરી દુકાળસાનો જય. અરે જરા જોરથી બોલો ને, દાનેશ્વરી દુકાળસાનો જય. હા લ્યો હવે ભોજન આરોગો, આરોગો પ્રેમથી આરોગો, પ્રેમથી આરોગો. એ છે ને આપણે જમી એટલે હાથ ધોઈ નાખવાના. એક હાથ સારા નહીં, સમજ્યા કે નહીં? પણ મને પૂરું જમવા તો દો. અરે પૂરું ન જમાય, સાધુ તો ભાવનાના ભૂખા હોય, બહુ ખાઈએ ને તો આળસ ચડી જાય, પછી ભગવાનની ભક્તિ ન થાય. આને હું તો જો આ તુલસી પત્ર લઉં છું, એક લીધું એટલે બસ હરિઓમ હરિઓમ. ધોર લોભી સાધુના ભૂખે રાખ્યો, એક તો મારો લાગો ખાઈ ગયો. તારો બાપ કમાવા જાય છે? હે તારો બાપ કમાવા જાય છે? પસીનો પડે છે, પસીનો મારો. અરે કહું છું ઓઢવા દે ને, પવન લાગે છે. મને પણ પવન લાગે છે. ધણી હાટો થોડો પવન નથી સહન કરી શકતી? આ હું તો સહન કરી શકું, પણ આ બીજું સહન નથી કરી શકતું એનું હું. એ બીજું કોણ?
દીકરો કે દીકરી